એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ, આ લોકો માફીને લાયક છે જ નહીં. છેલ્લા કેટલાક દિવસ પહેલા વિજય સુવાળાનો ઝઘડો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વિજય સુવાળાએ દિનેશ દેસાઈ વિરુદ્ધ કેટલાક આરોપ લગાવ્યા હતા. પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો. અને આ સમગ્ર મામલા બાદ વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માફી પણ માંગી લીધી હતી. હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. પરંતુ આ મામલો અહીંયા જ ખતમ નથી થતો, કારણ કે આ મામલે વિજય સુવાળા સમાજની 5 દીકરીઓ કહીને પોતાની વાત રજૂ કરે છે. અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો. ત્યારબાદ વિજય સુવાળા માફી માંગતા કહે છે કે હું જે પણ બોલ્યો તે પાયા વિહોણા છે. ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે એવું કહીને માફી માંગી લે છે. અને આ વાતથી અલોડા ગામના સરપંચ શ્રી ભરતભાઈ દેસાઈ ગુસ્સે થયા છે અને તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. આજે આપણે જાણીશું આ સમગ્ર વિડીયો વિશે. આ સમગ્ર દીકરીઓને બદનામ કરવાની વાતને લઈને ગુસ્સે થતાં કહે છે કે હવે ઉગ્ર આંદોલન થશે અને આ વાત માફીને લાયક નથી જે વિજય સુવાળા બોલ્યા છે કે સમાજની દીકરીઓને હેરાન કરતા હતા. તે શું કહે છે આખો વિડીયો જુઓ તમે, તેમના મોઢે સાંભળો શું બોલી રહ્યા છે. આખો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આખો વિડીયો ધ્યાનથી સાંભળો મિત્રો. હું રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા. વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ, અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી. મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે, અને માલધારીઓની બી રાખી છે. મહેસાણા આખો જિલ્લો જાણે છે. પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગાય, ગીત ગાય, મારી ના નથી ગીત ગાય, અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની. તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય. પેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા. વિજય સુવાળાને સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ. અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો ધંધો હોય છે. એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી. આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના.